સ્પિરિચ્યુઅલ ટેબ્લેટ ગુજરાતીના મંચ પર આપ સૌ માસ્ટર્સનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને આજે આપણે જે મંડલા મેડિટેશન પત્યા પછી આપણે નવા નવા માસ્ટર્સ સાથે એક્સપિરિયન્સ શેર કરીએ છીએ. અને સાથે સાથે દોસ્તો, આપણે એક એક ડિઝીઝ ઉપર બી આપણે નવું નવું જાણકારી આપણને મળતી જશે. તો આજે આપણી સાથે છે ડૉક્ટર દેવયાની જોગી. આજે ગુજરાતી પ્લેટફોર્મ ઉપર સહુ જાણીતા છે. ખૂબ જ સેવાભાવી અને બધાને ખૂબ સરસ કાઉન્સેલિંગ પણ કરે છે. એમના બારામાં જેટલું બોલું એટલું ઓછું છે. યસ. તો દેવયાની બેનને આ મંચ ઉપર ખૂબ ખૂબ સ્વાગત કરીએ આપણે એમનું અને આવકારીએ. ધન્યવાદ દેવયાની મેમ, આપનો આ મંચ પર આવવા માટે અને અમને ખૂબ સરસ વિઝડમ દેવા માટે. આટલું સરસ ટોપિક લઈને તમે આજે આવ્યા છો. થેન્ક યુ એન્ડ ઓવર ટુ યુ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ વેરી મચ. ઘણા બધા વખત પછી આજે મને આ કોઈ એવો ટોપિક મળ્યો છે કે જેનાથી ઘણા બધા વખતથી હું સ્ત્રીઓ માટે કામ કરું છું. હવે સ્ત્રી અન્નપૂર્ણા, પાર્વતી, શક્તિ કે પછી તમે કંઈ પણ નામ આપો, પણ જો એ સ્ત્રીને ઘણા બધા પ્રોબ્લેમ્સ થતા હોય, ઘણા બધી બીમારીઓમાં એ સતાતી હોય, પણ એને જો ખબર ના પડે કે આ મને જે તકલીફ થઈ રહી છે, બીમારી થઈ રહી છે, શેના કારણે થઈ રહી છે, તો સ્પિરિચ્યુઅલ ટેબ્લેટ, આધ્યાત્મિકતાની ગોળીઓ દ્વારા આપણને જે તકલીફો થઈ રહી છે એને કેવી રીતે અન્ડરસ્ટેન્ડ કરી શકીએ, એને કેવી રીતે સમજી શકીએ અને એનો શું નિકાલ થઈ શકે છે, એ આજે આપણે થોડુંક જોવાનું કામ કરીએ. સૌથી પહેલા દરેક સ્ત્રી જ્યારે નાનપણમાં છોકરી હોય છે એના બાદ જે પ્યુબર્ટીનો ટાઈમ આવે છે, સમય આવે છે, તો ત્યારથી મેન્સ્ટ્રોલથી મેનોપોઝ સુધી એ જે સમય છે, તો છોકરીથી નારીત્વમાં જવું એ બહુ મોટું કાર્ય છે. તો જ્યારે મેન્સ્ટ્રોલથી મેનોપોઝ સુધીનો જે ડ્યુરેશન જે છે એની વચ્ચે ઘણા બધા પ્રોબ્લેમ્સ આપણને સતાવતા હોય છે. તો આ પહેલા આપણે પ્રોબ્લેમ્સને જોઈએ કે કયા કયા લેડીઝના, સ્ત્રીઓના પ્રોબ્લેમ્સ હોય છે. જેમ કે મેન્સ્ટ્રોલમાં તમે જોયું હશે કે 25 થી 28 દિવસની આપણી એક સાયકલ હોય છે દર મહિનાની. તો ઘણી બધી વખતે આ મહિનો આપણને આગળ પણ થઈ જાય છે કાં પછી પાછળ પણ થઈ જાય છે. ઘણી બધી વખતે જે એજ છે, જે ઉંમર હોવી જોઈએ પ્યુબર્ટીમાં આવવાની કે નહીં, તો એ 15 થી 16 વર્ષની હોય છે, પણ ક્યારેક વહેલી પણ થઈ જતી હોય છે અને ક્યારેક મોડી પણ થતી હોય છે. તો પહેલો ઇસ્યુ છે કે સમયસર ન થવું, યાની કે મેન્સ્ટ્રોલની સાયકલમાં ન આવવું, મેન્સ્ટ્રોલમાં આવ્યા પછી વધારે પડતું જવું કે પછી ઓછું બ્લીડિંગ જવું, એ પણ એક શક્યતા રહે છે આપણામાં. બીજું, મહિનો થયો અને પછી ત્રીજા મહિને થયા, પછી 6 મહિને થયા, યાની કે અંતરે થવું, આ પણ એક પ્રોબ્લેમ છે. હવે બીજો પ્રોબ્લેમ એના પછી આવે છે થાઇરોઇડનો. થાઇરોઇડનો પ્રોબ્લેમ મોસ્ટ ઓફ તમે જોયું હશે કે જેન્ટ્સ કરતા લેડીઝમાં વધારે જોવા મળે છે. રાઈટ? તો થાઇરોઇડનો પણ પ્રોબ્લેમ અગેન સ્ત્રીઓનીમાં જોવા જઈએ, કારણ કે ઇમોશન્સ. તો આ હું જે પણ તમને પ્રોબ્લેમ્સ કહીશ એમાં સૌથી વધારે છે ઇમોશન. ઈશ્વરે, ભગવાને આપણને સ્ત્રીનું આપેલું છે સ્વરૂપ, પણ એને લાગણીઓથી ભરેલું છે એ આપણા. તો જ્યારે લાગણીઓ વધારે થઈ જાય છે, ઇમોશન્સમાં વધારે થાય છે, ત્યારે આ બધા જે પણ પ્રોબ્લેમ્સ થાય છે એ આને કારણે થાય છે. બીકોઝ ટુ મચ ઇમોશન્સમાં જઈએ છે, ભાવોમાં જઈએ છે, ત્યારે થાય છે.
આમ જોવા જઈએ તો મેન્સ્ટ્રુઅલ થી લઈને મેનોપોઝ સુધી મેં જે તમને કીધું એ બહુ નોર્મલ છે અને આપણને થતું જ હોય છે, પણ હું ઇશ્યુની વાત કરું છું. વધારે મેન્સ્ટ્રુઅલમાં જવું, ઓછું જવું, ગેપ થવો, થાઇરોઇડનો પ્રોબ્લેમ, યા ઘણી બધી વખતે તમે જોયું હશે ફાઇબ્રોઇડ, સિસ્ટ થઈ જવી, રાઈટ, યુટ્રસમાં લાઇનિંગમાં સ્વલન થઈ જવું, ઓવરીસમાં ઘણી બધી વખતે પ્રોબ્લેમ જોઈએ છે. અને ઘણી બધી વખતે જોવામાં આવ્યું છે કે ઇનફર્ટિલિટી, નોર્મલ રીતે બાળકને આપણે જન્મ નથી આપી શકતા અને એને કારણે કાં તમારે કોઈ મેડિસિન્સની મદદથી કાં પછી છેલ્લો ચાન્સે આઈવીએફમાંથી કરાવવું પડે છે. અને છેલ્લે મેનોપોઝ, યાને કે આપણો પોઝ થવાનો વખત આવી જાય છે. હવે તમે ધીરતા, પણ આ બધું જે થાય છે ને, જો પ્રોપર રીતે થાય એવું આપણે આજે જોવાનું છે. આમાં જે ઇરેગ્યુલર જે થઈ રહ્યું છે એનું કારણ શું હશે એ કોઈ દિવસ આપણે વિચાર્યું? ઘણી બધી વખતે સ્ત્રીઓને એવું લાગે કે છોકરીનો જન્મ થયો ત્યારે આપણે એવું વિચાર કરીએ છીએ કે હાય હવે આ બધી પરેશાનીઓ, તો નહીં વિચારો. જ્યારે તમારા ગર્ભમાં, આપણે કહીએ ગર્ભાશય, ધ્યાન રાખો દરેક જણ, ગર્ભાશય આપણને મળેલું છે. તો ગર્ભાશયની અંદર જ્યારે ભ્રૂણ ઉત્પન્ન અને પેદા થતું હોય છે, અંદર રહેતું હોય છે, 9 મહિના માં સાચવતી હોય છે, તો એ જ ગર્ભાશય ફક્ત શું શારીરિકની અંદર છે? નહીં, એ બહાર પણ ગર્ભાશય છે. તો બે છે આપણી પાસે, એક તો છે ગર્ભની અંદર યાની કે શરીરની અંદર, અને એક છે બહાર. હવે આપણને પ્રશ્ન થાય કે તમે બે કેવી રીતે કહી શકો છો? તો એક જે છે 9 મહિના આપણે એને લાલન પાલન કરીએ છીએ. તો જ્યારે તમારે આ બધામાંથી બહાર નીકળી જવું હોય, હમણાં ઘરમાં પીસીઓએસ, પીસીઓડી, ઓવરીસને ઘણા બધા પ્રોબ્લેમ્સ છેલ્લે હવે તો કેન્સર સુધી પહોંચી ગયા છે. તો આવું કેમ થઈ રહ્યું હશે? પહેલા તો નહોતું થતું. એનું રીઝન જોયું? કારણ કે જ્યારે તમે કન્સીવ કરો છો, જ્યારે તમે ધારણ કરો છો, મનમાં કેવા વિચારો આવે છે? નેગેટિવ વિચાર, કા મનમાં આપણે કઈ ને કઈ રીતે મનોમય રીતે, માનસિક રીતે તણાવમાં રહેતા હોઈએ છીએ. તો એ જે તણાવ છે, હમણાં લાગે છે કે આ તણાવ સિમ્પલ છે, પણ નહીં. ધ્યાન રાખો, જ્યારે બાળક અંદર હોય છે ત્યારે જે તણાવભરી સ્થિતિમાં આપણે એને ઉછેરીએ છીએ, તો એ ફીડિંગ આપણા ભીતરમાં થતું હોય છે અને એ બાળકને મળતું હોય છે. તો આ બાળકને જો તમે ફીડ યાને કે જે આપણે આપીએ, ભરણ પોષણ આપીએ, એ જો સારું જ્ઞાન આપીશું તો જે તમારું બાળક છે એ સારું જ્ઞાન લેશે અને એને કોઈ જ તકલીફ નહીં થાય. આવશે તકલીફ, એ નોર્મલ થઈ જશે. પણ જ્યારે આપણી મનોદશા કંઈક અલગ છે, યા જ્યારે આપણે વિચાર કંઈક કરતા હોય કે મારાથી આવી ભૂલ થઈ ગઈ, ધ્યાન રાખજો દરેક જણ, જ્યારે તમે એવો વિચાર કરો છો સોરી મારે કારણે આ થયું, યા મને આ બાળક નહોતું જોઈતું પણ ફોર્સફુલી મારું થઈ ગયું છે અને હું એને નથી કાઢી શકતી. હવે જે આ તમારા દિમાગમાં, મનમાં જે આ પ્રશ્નો આવે, આવ કરે છે, વાય, મને નહોતું જોઈતું, મારે કાઢી નાખવું છે, તો એ નોન સ્ટોપ તમે ફીડ કરી રહ્યા છો બાળકની અંદર. અને છેલ્લે જ્યારે બાળક ફોડખાપણ વાળું, કાં પછી બાળક મેન્ટલી ડિસઓર્ડર, કાં પછી બાળકમાં કંઈક ને કંઈક આવે છે અને પછી તમે રડો છો, વાય ઇઝ હેપનિંગ વિથ મી. તો એ તમે નથી વિચારી શકતા. જે આ પીસીઓડી, પીસીઓએસ છે, એની પાછળનો સ્પિરિચ્યુઅલ ટેબ્લેટ શું કહે છે કે જ્યારે તમે ભરીને રાખો છો અને બોલો છો મનમાં ને મનમાં, યા ઘરમાં કોઈ તકલીફ છે પણ તમે એની સામે ઓબ્ઝર્વ નથી કરતા, આવી તો કહ્યું, પણ તમારું જે માતૃત્વનું પ્રેમ છે એ એને સપોર્ટ નથી કરતો, રાઈટ? અને વી આર ઓલવેઝ બ્લેમિંગ. તો એ ધીરે ધીરે શું થાય છે? અંદર ને અંદર જકડાતા જાય છે, રાઈટ? તો જ્યારે આ પણ એક છે, તો એક છે ગર્ભાશય અને બીજું છે આધ્યાત્મિક પુત્ર. તો તમે જે સંચિત કરો છો, બાળકને તમે જે આપો છો, એ જ જ્ઞાન તમારે સમાજમાં પણ આપવાનું છે. એટલે આપણે કહીએ છીએ બાહ્ય ગર્ભાશય અને એને કહેવામાં આવે છે આધ્યાત્મિક પુત્ર, રાઈટ? તો આપણે જે કર્યું છે, હમણાં શીખ્યા છે, આપણે જે કરી રહ્યા છે, જે આપણી ભૂલ થઈ ગઈ છે, પણ હવે જે આવનારી છે, જે પબ્લિક છે સામે,
એને અવેરનેસ કરીએ કે મારી સાથે આવું થયું. હવે તમે સમજો કે ધ્યાનથી શું થાય છે, સ્વાધ્યાયથી શું થાય છે. તે એ બધી ઇન્ફોર્મેશન તમે જ્યારે બહાર આપો છો તે એ ભૌતિક જગતમાં જે એમને તમારા કહેવાથી આનંદ થાય છે, તમારા કહેવાથી એમના પ્રોબ્લેમ સોલ્વ થાય છે, એ બધા જ કહેવામાં આવે છે આધ્યાત્મિક પુત્ર, એને કહેવાય છે બાહ્ય ગર્ભાશય. તો આ જે છે પહેલું મેં જે તમને કીધું કે વધારે આવું ઓછું બીકોઝ ઓફ કે તમે મનમાં ને મનમાં ચિંતિત રહો છો, એ એક કારણ છે. બીજું, ઘણી બધી વખતે તમે જોયું હશે કે થાઇરોઇડ દરેક લેડીઝ, અને આ જે છે એ છે આપણું સેકન્ડ ચક્ર ઉપર કામ કરે છે. જેટલા પણ ગાયનેકોલોજીસ્ટના પ્રોબ્લેમ્સ છે, જો તમે માનશો કે કર્મનો સાર કરશો કે જો મેને બોયા હુઆ હૈ, જે મેં કરેલું છે એ મને પાછું કઈ ને કઈ રીતે પ્રસાદના રૂપે મળવાનું છે, એને એક્સેપ્ટ કરી દો. પણ આપણે શું કરીએ છીએ, નહીં, એ તો નહીં માનતા, આમ થવું જ કેમ જોઈએ, મને આવું જ કેમ મળ્યું. તો આપણે જે વારંવાર મનન ચિંતન જે કરતા હોય, વાય મી, કેમ, તો એ શું થઈ જાય છે, તમારું જકડાઈ જાય છે અને તમારો સ્વર તમે સારી રીતે એક્સપ્લેન નથી કરી શકતા, અંદર ને અંદર ઘૂંટાયા કરો છો, યા જે તમને એક શોખ છે એ તમે કરી નથી શકતા, રાઈટ. તો એને કારણે, અને આ છે આપણું સેકન્ડ ચક્ર ઉપર ઇફેક્ટ થતી હોય છે. સેકન્ડ ચક્રનો મતલબ છે સ્વાધિષ્ઠાન ચક્ર. જે પણ લેડીઝમાં જે પણ તકલીફો થઈ રહી છે એ ડ્યુ ટુ ધ સ્વાધિષ્ઠાન ચક્ર. તો સ્વાધિષ્ઠાન ચક્ર એટલે પાણી. તો આપણને શું શીખવાડે છે કે આપણો જે નેચર છે, આપણું જે છે, પાણીને તમે ક્યાંય પણ મૂકો એ એનું સ્વરૂપ લઈ લે છે ને. તમે જો સ્ક્વેરમાં મૂકશો તો સ્ક્વેર સ્વરૂપ લઈ લેશે, ગોળ થાળીમાં મૂકશો તો ગોળ પાણીનું સ્વરૂપ લે, ખુલ્લું મૂકી દેશો તે સમુદ્ર પાસે જશે. એવી જ રીતે આ જે મારા વિકારો થઈ રહ્યા છે, આ તો હું તો લખી છું કારણ કે મને એક સ્ત્રીનો જન્મ મળ્યો છે, તો મારાથી જ તો ઉત્પત્તિ થઈ છે, પુરુષ અને પ્રકૃતિ, રાઈટ. હું છું એટલા માટે તો ઉત્પત્તિ બધી થઈ છે. જો સ્ત્રી ના હોત તો થાત કશું પણ નહીં થાત. આપણને આપણા ઉપર ગર્વ હોવો જોઈએ, રાઈટ. પણ આપણે શું કરીએ છીએ, અમુક વખતે સ્ટબન રહેતા હોઈએ છીએ, યા અમુક વખતે આપણે મનમાં ને મનમાં વિચાર કરતા હોઈએ છીએ, મને આની સાથે નથી કરવું. તો આપણે પહેલું જ છે બતાડે છે સ્પિરિચ્યુઅલ ટેબ્લેટમાં, ઘણા બધા ટેબ્લેટ છે, એમાંથી આપણે આજે સારાંશ કાઢી રહ્યા છે કે તમારી સાથે આવી કોઈ પણ દશા થતી હોય તો પહેલો જ રાખવાનું છે સ્વાધિષ્ઠાન ચક્ર ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. સેકન્ડ છે પાણીની જેમ વહેતા શીખવું. હવે વિચાર આવે કે મેડમ પાણીની જેમ કેવી રીતે, હવે મને થાઇરોઇડ છે, મને ડાયાબિટીસ થયેલો છે, યા મારું વજન વધી ગયેલું છે, યા મારા પગમાં કેમાં, યા મારી યુટીઆઈ નો પ્રોબ્લેમ છે. તો ધ્યાન રાખો, આપણા શરીરમાં 80%, 80% પાણી છે. તો જો હું પાણીને જેમ નહીં રહું તો શું થશે, ક્યારેક પાણી શરીરમાં વધી જશે, ક્યારેક ઓછું થશે. જે પૂનમનું ધ્યાન અને અમાવસ્યાનું ધ્યાન, બેમાં પણ પાણીનું છે, ભરતીની ઓટ આવે તો સમજો પાણી મારી સાથે સતત રહ્યા કરે છે. તો જો આપણે પાણીની જેમ, ગંગાની જેમ જો નેચર રાખીશું તો પ્રોબ્લેમ નહીં આવે. હવે તમને લાગશે ગંગાની જેમ હું કેમ કહું, મારા દરેક પેશન્ટને કહું છું નેચર ગંગાની જેમ રાખો. ગંગા એટલે નદી, પવિત્ર નદીની જેમ. કેવી રીતે, જ્યારે ગંગા નદી ઋષિકેશમાં જાઓ, હરિદ્વારમાં જાઓ, તો ગંગા નદી એનું કામ કરતી હોય છે અને અંતિમ ગોળમાં જતી હોય છે. પણ એ શું કે છે, મારામાં કોઈ ફૂલો પણ નાખે છે, કોઈ અસ્થિ પણ નાખે છે, કોઈ પૂજા પણ કરે છે મારી, અને કોઈ ત્યાં કપડાં પણ ધોવે છે, કોઈ ત્યાં વાસણ પણ ઘસે છે, કોઈ ત્યાં નાહે પણ છે, રાઈટ. અને કોઈ એન્જોયમેન્ટ પણ કરે છે. તો મારું શું કામ છે, આ બધાને હું સાઈડમાં કરું છું અને હું આગળ ને આગળ વધતી જાઉં છું. તો મારો ગોલ છે આગળ પ્રાપ્તિનો છે. જો હું વિચાર કરું, હાય હું તો પવિત્ર છું, છતાં પણ લોકો મારામાં અસ્થિ ની નાખવા આવે છે, છતાં પણ કોઈ મારી ત્યાં અહીંયા કપડાં ધોવે છે, ઓ માય ગોડ, આ બહુ ગંદુ કહેવાય, અને હું ત્યાં અટકી જાઉં તો હું લક્ષ્ય પ્રાપ્તિ નહીં કરી શકું. તો સેમ ટુ સેમ જીવનમાં કેટલી તકલીફ થશે. જન્મ લીધો પિતાના ઘરે, ત્યાર પછી લગ્ન થયું તો પતિ આવી ગયો, ત્યાર પછી પુત્રની પાસે, અને ત્યાર પછી એકલા.
આપણે નિરંતર ચેન્જ થતા જઈશું. આપણે લાઈફ કન્ટિન્યુઅસ આપણું ચેન્જ થાય છે. એક સમયમાં ચેન્જ. તો આપણે શું કરવાનું છે? ફ્લો. નદીની જેમ આપણે જો સ્વભાવને રાખીશું, નદીની જેમ આપણે જો ગોલ રાખીશું કે અંતિમ મારો ગોલ શું છે? મોક્ષ. વોટ ઇઝ અ મોક્ષ? કેન યુ થિંક? મોક્ષનો મિનિંગ છે કે મનને બધું જ ખબર પડી ગઈ છે હવે. રાઈટ? હવે મને કશું જ નથી. ક્યારેક થાય પણ એક્સેપ્ટ રાખો. યસ, આઈ ડીડ ઇટ. મારાથી આ ભૂલ થઈ ગઈ. યસ, મેં આ કર્યું. બોલવાની રાખો. તો જ્યારે તમારી બોલવાની શક્તિ બંધ થઈ જાય. મને બહુ જ ડાન્સનો શોખ છે પણ હું કરી ના શકી. મને ખબર છે કે મારા ઘરમાં આ પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે પણ હું બોલી ના શકી. હું ચૂપ રહી. અને તમે શું કરો છો? આ જે છે એને દબાઈ દો છો, કારણ કે તમે બોલી નથી શકતા. બરોબર? તો છેલ્લે શું થશે? હોર્મોન કેવા થશે? ઇમ્બેલેન્સ થવા માટે. રાઈટ? એક ક્યાંક ને ક્યાંક અટકી જશે. તો પાણી અટકી ગયું પાછું તમારું, અને અટકી ગયું અહીંયા અટકશે તો શું થશે? ડોક્ટર તમને શું કહેશે? એલોપેથી ડોક્ટર, થાઇરોઇડનો પ્રોબ્લેમ બનાવી ગયો છે. અગર જો મારું પાણી નીચે અટકી ગયું અને ત્યાં ગંદકી આવવા માંડી તો શું થશે? યુટીઆઈ. હા, હવે તમને બ્લેડરમાં પ્રોબ્લેમ થઈ રહ્યો છે. બાથરૂમ જાઓ છો તમે તો ત્યાં બળતરા થાય છે, ત્યાં દર્દ થાય છે, ત્યાં ડ્રાયનેસ થાય છે, સૂકાપણું લાગે છે આપણને. રાઈટ? ખંજવાળ બહુ આવે છે અને આમ ને આમ આપણે આખો વખત બછલીની જેમ ટોસિંગ કરતા હોય છે અને ડરીએ છે, નહીં મારે બાથરૂમ નથી જવું. રાઈટ? કેમ? આ બધું જ છે કે આપણો સ્વભાવ. આપણે શું છે? એક યુનિકનેસ. ઈશ્વરે દરેકને એક યુનિક આપેલી છે. બધી રીતે યુનિક નો મતલબ છે સમથિંગ તમારામાં ડિફરન્ટ. દરેકને ઈશ્વરે અલગ અલગ આપેલું છે. રાઈટ? જેમ મારામાં કંઈક કોઈ ટેલેન્ટ છે, એવી જ રીતે સંધ્યાબેનમાં છે, એવી જ રીતે જિજ્ઞાબેનમાં છે, એવી જ રીતે દીપ્તિબેનમાં છે, એવી જ રીતે ચૌહાણભાઈમાં, એવરીવેર બધામાં જ કંઈક ને કંઈક આવેલું છે. એન્ડ આઈ એમ થેન્કફુલ કે આપણામાં ચૌહાણ સર અહીંયા આવેલા છે કે એ પુરુષ હોવા છતાં પણ આપણી સાથે જોડાઈને બધું કરી રહ્યા છે. ધેટ્સ અ બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ આપવાની જરૂર છે કે આપણી સાથે હંમેશા સાથે ને સાથે રહેતા હોય છે કે ના, પુરુષ અને સ્ત્રી તો આપણે ડિસાઈડ કરીએ છીએ કે તું પુરુષ છું, હું સ્ત્રી છું. આપણે છે એક જ શક્તિ. રાઈટ? આપણે જ કરીએ છીએ ને. નહીં, આ કામ મારાથી નહીં થાય, આ કામ તમારે જ કરવાનું છે. રાઈટ? તો જ્યારે તમે એવા મિથમાં રહો છો, ધ્યાન રાખો, ત્યારે તમારા યુટીઆઈ ના પ્રોબ્લેમ સ્ટાર્ટ થઈ જાય છે. ત્યારે તમારી ફાઇબ્રોઇડ શું છે? એક પ્રકારના ટ્યુમર્સ. બટ ઇટ્સ નોટ અ કેન્સર, બટ એક ટ્યુમર છે. આને પણ તમે ડિઝોલ્વ કરી શકો છો. શું કરવાનું છે? તમારે જવાનું છે પ્રકૃતિ માં પાસે. અને આ કેસ થઈ ગયેલો છે. હકીકત કહું છું, એક જણને ફાઇબ્રોઇડનું હતું. ઘણા વખતથી એ રહેતા હતા અને છેલ્લે ડોક્ટર જીકે સર પાસે જેમણે કર્યું આ સેશન, કાઉન્સિલિંગ કર્યું, ત્યારે એમણે કીધું કે રોજ પ્રકૃતિની પાસે, યાની કે જે પ્લાન્ટ્સ છે. હવે ધ્યાન રાખો, આપણે આયા છે મિનરલ કિંગડમથી. તો મિનરલ એટલે પથ્થર. પથ્થર શું કામ કરે છે? એક જ જગ્યાએ બેસવાનું કામ કરે છે ને. બરોબર છે? તો પહેલા આપણે શું કરતા હતા? એક જ જગ્યાએ બેસા. એના પછી પ્લાન્ટમાં ગયા, પોતાના આજે અહીંયા ઉગ્યા છે, પછી ક્યાંક રૂટ બીજે ગયા, yani સ્થળાંતર થોડું 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 નીચેથી, જમીનના નીચેથી કરતા રહ્યા. રાઈટ? તો સેમ આપણું બીજું જે પ્લાન્ટ છે, તો જ્યારે તમે પ્લાન્ટ પાસે જાઓ છો, વૃક્ષ પાસે જાઓ છો, તો તમે જોજો, તમે જ્યારે જંગલમાં જાઓ ને, એટલું આમ આનંદ થતો હોય છે. તો આમાં તમારો સ્વાદિષ્ટાન અને હાર્ટ ચક્ર બંને ઉપર ઇફેક્ટ થાય છે. રાઈટ? તો જે ફાઇબ્રોઇડ શેના માટે થાય છે? ગઠ્ઠા શેના માટે? સિમ્પલ લે લેંગ્વેજમાં સમજો કે આપણું જે ફાઇબ્રોઇડ છે, નાભીના નીચે આમ તમે આ રાખશો ને, તો એ તમારું ઓવરીસ છે. બહુ સિમ્પલ લે લેંગ્વેજમાં હું બધા લોકોને શીખવાડતી છું, સોચવાનું નહીં. ઓકે? તો તમારી જે નાભી છે ત્યાં આમ કરશો એટલે આ બે જે એ તમારા ઓવરીસ છે. હવે વચ્ચેનો જાય એમાં થાય છે ને, તો જસ્ટ બિલીવ, ઈશ્વરે મને બે આપેલી છે. અને જ્યારે તમે જાઓ છો નેચરમાં
અને તમે પત્તાઓને જુઓ છો, ઘણા પત્તા લીલા છે, પીળા છે, કેસરી છે. જો સમય પ્રમાણે કેટલો આનંદ થાય છે, ઓ વાવ બ્યુટીફુલ. તો ક્યાંથી આવે છે બ્યુટીફુલ? તમારા વર્ડ્સ ક્યાંથી આવે છે? અહીંયા, ખરું ને? તો એ જે આવ્યું ને, તો એનાથી તમારા ઘણા રોગ, હવે ડાયાબિટીસ બધાને થાય છે, નાના છોકરાને પણ થાય છે, લેડીઝને પણ થાય છે, અને જેન્ટ્સને પણ થાય, બધાને થાય છે. એ શેના માટે? બીકોઝ વી આર પ્રેશર, ભાર આપીએ છીએ, મારાથી થશે નહીં, મારાથી થશે, જસ્ટ ગો. તો આપણો સ્પિરિચ્યુઅલ જે આપણે બાર બેઝિક કર્યું એમાં આવતું હતું કે તમે નેચરની પાસે જાઓ, પ્રકૃતિમાં વિહરણ કરો તમે, રાઈટ? તો એ જ છે કે જ્યારે આવું કંઈક થઈ જાય અને ફક્ત તમે રોજનું બહાર જવાનું એક રૂટીન રાખો, યા એક કોઈ પ્લાન્ટને તમે સાચવણી કરો. પ્લાન્ટ બધા વાવતા હોય છે, પણ વાવા ખાતર વાવી દે છે, પણ કોઈ એની સામે જોતું નથી. કુદરત હંમેશા તમને એક ઇશારો કરતો હોય છે. આ જે પણ આપણા સાથે થાય છે ને, કે મને બ્રેસ્ટ કેન્સર છે, અચાનક ક્યારેય નથી આવતું દોસ્તો, ધ્યાન રાખજો. મને અચાનક પેટમાં ગેસ થવા માંડ્યો, યા મને અચાનક પીરિયડ બહુ બ્લીડી ગઠ્ઠા જેવું આવવા માંડ્યું. વાય? કેમ ગઠ્ઠા જેવું આવ્યું? ત્યારે એ વિચાર કરો. ક્યારેક દર્દની સાથે આવી રહ્યું છે, કેમ? એ દિવસોમાં મારું માઇગ્રેન વધી જાય છે, કેમ? તો એ બધાનો ઈલાજ તમારી પાસે છે, ફક્ત રૂટને પહેચાનો. બે વસ્તુ યાદ રાખવાની છે. એક તો છે લાઈફસ્ટાઈલ, જે સવારથી ઉઠીને સાંજ સુધીની તમારી જે દિનચર્યા છે એમાં ચેન્જીસ કરવાના છે. બીજું, જે તમે અન્નને કરો છો શાકાહાર, તો જો તમારી લાઈફમાં શાકાહારને બદલે સ્પાઇસી, એને કહીએ છે ને રજસ તમસ, હા, તો જો તમારી અંદર સત્વને બદલે રજસ તમસનો વધારો આવી જાય. હવે આ બહુ સિમ્પલ તમને વાત કરું છું. શિયાળોનો સમય આવે અને દરેક જણ કે લસણ તો ખાવું જ જોઈએ, અમારા ઘરમાં લસણ વિના ચાલતું નથી. પણ જો અતિ તે શું થઈ અંત આવે, બરોબર છે? કાંદા લસણ એ કેમ અમે ના પાડીએ છીએ? કારણ કે એ તમસની તરફ જાય છે. જ્યારે તમે આધ્યાત્મિકતાની તરફ જતા હોય તો શું હોવું જોઈએ? એનું સપ્રમાણ તમને સમજણ હોવી જોઈએ. એવું નહીં કે શિયાળો છે એટલા તમે 365 દિવસ ખાઈ શકો છો, પણ તમે જ્યારે અતિ કરો છો ત્યારે તમને પાઇલ્સની બીમારી થાય. તમે જ્યારે અતિ કરો છો ત્યારે તમને કોન્સ્ટિપેશનની બીમારી થાય. અતિ કરો છો ત્યારે બ્લીડિંગમાં ક્લોટ્સ આવવા માંડે છે, યાને કે હોર્મોનમાં ફ્લક્ચ્યુએશન થવા માંડે છે, અપર થઈ જાય છે, રાઈટ? તો ધ્યાન રાખવાનું છે કે જે પણ અન્ન તમે ખાઓ છો એ સત્વની તરફ જવું જોઈએ. સત્વનું મિનિંગ શું છે? સત્વનું મિનિંગ છે કે સવારે તમે જે અન્ન ખાધું હોય, ખાધા પછી જો તમને કોઈ કહે કે હવે આપણે એડવેન્ચર્સ માટે જવાનું છે, તો તમને થકાડો નહીં લાગવો જોઈએ. તમને તમારા શ્વાસ, મને ઊંઘી જવા દો થોડી વાર, હમણાં નહીં, એ નહીં થવી જોઈએ. એનર્જી થવી જોઈએ. યસ, આપણે જઈએ. કેમ? કારણ કે છે ને એક ભાણું કાઢ્યું, એક વસ્તુ 1/4, જે એક થાળી હોય ને એમાં 1/4 પાર્ટ આપણે ધરતી માને આપીએ છીએ. તમારી જે ભોજન હોય ને એમાં જોજો પુરાના જમાનાના લોકો આમ અન્નને બહાર કાઢતા હોય છે. એ કેમ? કે પહેલો ભાગ ધરતીને છે, રાઈટ? હવે તો કોઈ કશું કરતું નથી, નીચે પણ બેસતું નથી, રાઈટ? તો આ જે છે એક લાઈફસ્ટાઈલ, ફૂડ હેબિટ. ત્રીજી છે તમે બહાર વિહરણ કરો છો, પણ શું કરો છો? ઘરમાં ને ઘરમાં રહેશો તો શું થશે, રાઈટ? અને મેન છે તમારું ઘર, જે અંદર રસોડું, એ સૌથી મોટું કામ કરે છે. તો તમને હંમેશા પ્રકૃતિ ઇન્ડિકેટ કરે છે, પહેલેથી ક્યારેય કશું હોતું નથી. એ તમને ધીરે ધીરે ઇન્ડિકેશન આપે છે કે હવે તારામાં આ બદલાવ આવી રહ્યો. તો લુક એટ યોર, યાને કે સ્વની ઉપર તારા ધ્યાન રાખો. ઓકે, મારા બ્રેસ્ટમાં ચેન્જીસ થઈ રહ્યો છે, ઓબ્ઝર્વ યોર બ્રેસ્ટ. મારા આર્મપીટમાં ચેન્જ થઈ રહ્યો છે, સો ધીસ ઇઝ ધ ટોક્સિન્સ, લિમ્ફની નોડ્સ છે. મારે થાઇરોઇડ છે, તો જરૂરી નથી, ઘણા બધાને થાઇરોઇડ ખબર નથી પડતી, અને પછી જ્યારે ખબર પડી કે ઓ માય ગોડ, મારે તો હાઇપરથાઇરોઇડ, અમારે તો હાઇપો થઈ ગયો. નહીં, એવું નથી. ઈશ્વર ઇન્ડિકેટ કરતું હોય છે, પણ આપણે નથી જોતા, રાઈટ? તો આ બધું જે છે, તો તમે જ્યારે પ્રકૃતિની સાથે રહો છો તો તમારામાં હાઇપરટેન્શન હોય, ડાયાબિટીસ હોય, એ પણ રિલીઝ થઈ જાય છે. અને
જે ફાઇબ્રોઇડની ગાંઠો છે, જે આજકાલ સર્વિકલ કેન્સર જે છે, એ સેલ શું છે, એ માંગે છે, હા, દિલ માંગે મોર, હા, ભૂખ, દો મુજે. હવે એને શું આપો છો તમે સેલને, એ બહુ અગત્યનો છે. તો આના માટે ધ્યાન રાખો. 3 વસ્તુ આપણે કરવાની છે કોઈ પણ પ્રોબ્લેમ છે: શાકાહાર, નેચર અને ધ્યાન. આ 3 વસ્તુ તમે જ્યારે કરો છો, તો મેં જે તમને કીધું ફાઇબ્રોઇડનો, એમણે ફક્ત શું કર્યું, પ્રકૃતિ પાસે ગયા, નેચરની સાથે કનેક્ટ રહ્યા અને ધ્યાન કરતા હતા, અને એમાંથી એ બહાર નીકળી ગયા. હવે ઇનફર્ટિલિટીનો તમને એક કિસ્સો કહું છું. આજકાલ ફાસ્ટ લાઈફ થઈ ગઈ છે, રાઈટ? ઘણી બધી વખતે તમારી જીવનની જે જિંદગી જીવવાનું છે એના કરતા આપણે વધારે કરવા લાગ્યા છે. આપણે ભૂલી ગયા છે હું કોણ છું, અને બસ ભાગતા રહ્યા છે, અને એમાં સમય નીકળી જાય છે. જે કહીએ ને આપણું જે કરુણતા કહીએ, આમ કહીએ ને આપણે કોમળતા હોય છે ને, એ વખતે જે ફટાક ટીકી ક્લિક થઈ જાય બંને જણ. હા, હવે શું છે, હસબન્ડ અહીંયા, વાઈફ અહીંયા હોય છે, રાઈટ? પોતપોતાનામાં બિઝી હોય છે, યા ટક 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 ચાલતું રહેતું હોય છે, યા પછી મને આ સિરીઝ જોઈ છે, તો શું થશે, મિલાપ નહીં થઈ શકે, રાઈટ? તો જે ફાસ્ટ લાઈફ થઈ રહી છે, તો એમાં ન થાય. તો ધ્યાન રાખવાનું છે. બીજું, ફૂડ ઇટ્સ મેજર રોલ કરે છે ઇનફર્ટિલિટીમાં. ફર્ટિલાઇઝ નથી. કેમ? આજકાલ જમાનો ફાસ્ટને કારણે બહુ જ બધી કંપનીઓથી ઓર્ડરો ફૂડ આવી જાય છે. હવે એ કયા ઉદ્દેશથી બનેલો છે? ઝેપ્ટો હવે આવવા માંડ્યું છે, સ્વિગી આવી ગયું છે, ઝોમેટો આવી ગયું છે, પછી ઘણા બધા નામો હશે, રાઈટ? બ્લિંકિટ આવી ગયું છે, વોટેવર, રાઈટ? હવે એ જ્યાંથી તમે ઓર્ડર કરો છો, ડુ યુ થિંક એને બહુ પ્રેમથી બનાવ્યું છે? અરે વાહ, આજે તો દિવાની બેનનો ઓર્ડર આવે ને, આશાવાશ, બહુ પ્રેમથી બનાવ છો, એવું કર્યું હશે? નહીં. ફટાફટ બનાવો और ऑर्डर को भेजो. શું હોય? ફટાફટ ફટાફટ ફટાફટ, એ જલ્દી લા, એ કાટ યહાં પે, વો કર. બીજું, ઘણી બધી વખતે નોનવેજનો પણ ઓર્ડર આવતો હોય છે, રાઈટ? તો જ્યારે તમે નોનવેજનો કરો છો, તો વિચાર કરો એને કેવી દશા થતી હશે. તો તમે શું કરો છો? મારવાનું જ કામ કરો છો ને, અને એ પછી એન્જોય કરો છો, તો અંદર જે તમારું છે એ પણ શું થવાનું છે? એ દબી જ જશે, નહીં થાય. એટલા માટે આપણે કહીએ છીએ શાકાહાર તરફ જાઓ અને સત્વની તરફ સિમ્પલ ભોજન કરો. હવે એવું થાય કે ઘણી બધી વખતે બિઝી શેડ્યુલ છે, પણ મેક અ પ્લાન. તો મંથલી પ્લાન થવો બહુ જરૂરી છે. ઓકે, જ્યારે મંથલી પ્લાન આપવામાં આવે, આવો કોઈ પ્રોબ્લેમ થાય છે ત્યારે અમે લોકો એને મંથલી પ્લાન આપતા હોય છે. કેટલી વાર તમારે ધ્યાન કરવાનું, કયું ભોજન કરવાનું અને કેટલું વિશે, રાઈટ? તો જ્યારે તમે મંથલી પ્લાન કરતા હોય, બધાને ખબર છે કે ઘણી બધી વખતે મીટિંગ્સ વધારે ગઈ, કામનો લોડ વધી ગયો, તો આપણે અન્ડરસ્ટેન્ડ કરી શકીએ છીએ, બરાબર? પણ બાકી તો આપણને ખબર હોય ને, અને અચાનક ક્યારેય નથી થતું. તો તમારે પ્રી પ્લાન કરીને જવાનું કે સાંજે મારી રસ, ફક્ત તમે પુલાવ પણ બનાવશો ને, એ પણ ખાશો ને, હાય ક્યાં મજા આ ગયા. અને એમાં જો તમે અથાણું કરો, બધા ચાટી લેશો, કેવી મજા આવે છે. ફક્ત પુલાવ જ છે, યા ફક્ત ખીચડી જ છે, કેવી મજા આવી જશે. આખું આમ 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 કરીને પછી ખર ખર કરીને ચાટી ઉડી જાય, અને એમાં જો તમે અથાણું લીધું, મજા આવી જાય, રાઈટ? ફક્ત બનાવ્યું તમે ભાખરીનું શાક, ફક્ત તમે બને એક જ વસ્તુ, ખીચડી જ બનાવી, પુલાવ જ બનાવ્યો ને, પણ એમાં છે ને પ્રેમ આવી જાય છે. હા, કોઈ દિવસ તમે ઇરિટેશનમાં ક્યારેય પુલાવ નહીં બનાવો, ક્વિક છે, રાઈટ? 2 જ મિનિટ થાય છે ને, 10 મિનિટ થાય છે બહુ બહુ તો, પણ એ જો તમે બંને જણ મળીને પુલાવ બનાવો, તું મુझे ये चॉप करके दे, मैं छौंक लगाती हूँ, राइट? तो શું થશે? હા હા હા, જલ્દી કર જલ્દી કર, જલ્દી બનાવ, फिर हम सीरियल भी देंगे. તો શું થશે? જલ્દી જલ્દી કરીએ, ચલો આ કરીએ તે કરીએ, પણ હસી હસીને લોકો કરશે, ફન કરીને કરશે. તો એ જે પુલાવ બન્યો ને, તો બંનેનું મિશ્રણ થયું હશે ને. હા, અન્ડરસ્ટેન્ડ કરો. ખીચડી ક્યારે બને છે? દાળ એન્ડ ભાતનું મિશ્રણ હોય છે ને. ક્યારે ખીચડી ખાધી છે તમે ફક્ત રાઈસની? સાંભળી શકો દિવસ એ ખીચડી ઓનલી રાઈસથી અમારે આ બનતી, સાંભળ્યું છે? નહીં તો સમજો, હરેકમાં મિલન થાય છે, રાઈટ? તમે મિલેટ પણ ખાશો ને, એમાં પણ મિલેટ કરવું પડે છે, મિલન કરવું પડે છે. ક્યારે બાજરો એકલો નથી ખવાતો, ઓકે? એની સાથે થોડુંક તમારે નાખવું પડે છે. તો મિલન કરવું, હા, મિલન થશે ને તો જ એક નવાની ઉત્પત્તિ થશે. તો તમારા
ફાઇબ્રોઇડ છે, જે સર્વાઇકલ હમણાં જે સર્વિકલ કેન્સરના પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે, યુટીઆઈના પ્રોબ્લેમ્સ થઈ રહ્યા છે, યા ફિર વાઇટ ડિસ્ચાર્જ, રાઈટ, લીકિંગ કેમ થાય છે, આ બધું મારી સાથે આ થઈ રહ્યું છે, બળતરા અંદર થયા જ રાખે અને એ ધીરે ધીરે શું થઈ જાય છે, એ શરીરનું ધોવાણ થાય છે. તમે સમજો, આપણા નાની દાદી કહેતા હતા, આને શું કહેવાય, ધોવાઈ રહ્યું છે શરીર. તો વધારે તમે સર્ફ યુઝ કરશો, પાવડર યુઝ કરશો, તો તમારા કપડાં શું થશે, એક વખતે તો ગંદા એક ફાટી જશે ને. હા, પણ હું શું કરીશ, શાંતિથી આમ કરીશ અને સૂકવી દઈશ, તો ફાટશે નહીં થાય. તો સમજો, તમારું શરીર એક સિલ્કનું શરીર છે. તે સિલ્ક માટે તમારે કેવું રાખવું પડે, એકદમ જેન્ટલ વોશ કરવો પડે ને. હા, એમાં તમારે હાર્ડ ગરમ પાણી ના ઇસ્તેમાલ કરાય, વોશિંગ મશીન ઇસ્તેમાલ ના કરાય, રાઈટ, વેરી જેન્ટલ તમે કરો છો સિલ્કની કંઈ પણ વસ્તુ. સેમ ટુ સેમ આ જે શરીર છે ને, એ જે ધોવાણ થાય છે ને, એને અટકાવવો જોઈએ, રાઈટ. તો એ એક વસ્તુ છે. તો બીજી વસ્તુ મેં તમને કીધી ઇનફર્ટિલિટી, એમાં જ મેં વચ્ચે આ લઈ લીધું હતું. તો જ્યારે બંનેનું મિલન થશે ને, ઓટોમેટિક એક ડેવલપ થશે, રાઈટ. તો જ્યારે એક ડેવલપ થશે ને, તો ત્યારે તમારું કામ છે કે તમે સ્વાધ્યાય કરો છો રોજનું રોજ, કંઈક ને કંઈક કિચનમાં છો અને મ્યુઝિક સાંભળો છો, કિચનમાં છો અને કોઈ પણ ગુરુનું સાંભળો, કિચનમાં છો અને કોઈ પણ આધ્યાત્મિકતાનું સાંભળી લો. એ પણ તમારામાં એક બીજ ઉત્પન્ન કરે છે. અને તમે કશું નહીં કરો ને, અને બંને મળીને પણ કરતા હશો ને, તો કહીએ ને માનસિક, ઓકે, એ પણ તમારાની અંદર થશે અને એક ઇમોશન પ્રેમનો થશે. અને બંને ફક્ત કરશો ને, ફટાક દીકી થઈ જશે. ઇવન ધો યુ હેવ અ પીસીઓડી પ્રોબ્લેમ, તો પણ થશે. ઇવન ધો યુ હેવ એનીથિંગ પ્રોબ્લેમ, છતાં કેમ, કારણ કે બંને મળી ગયા, રાઈટ. એટલા માટે પણ ઘણી બધી વખત એવું જોવામાં આવ્યું છે કે આપણા સોલ જ પહેલેથી એવો પ્લાન કરીને આવે છે, રાઈટ, કે લાસ્ટ જીવનમાં આપણે બહુ જ બધું કર્યું ને, આ જીવન ફક્ત મારે સિંગલ રહેવું છે, મારે કોઈ જવું નથી જોઈતું. તો એનો કેવી રીતે ખ્યાલ આવશે? તો એ તમે ધ્યાન કરશો ને બંને જણ કેવી રીતે, તો ડીપ મેડિટેશન, ઇન્ટેન્સ મેડિટેશન જેમ જેમ કરે ને, ત્યારે એમને પાસ્ટનું અને સોલનું ખબર પડે કે હું આ વખતે લઈને આવ્યો છું આ ધરતીમાં, તો શું મારી પુત્રની પ્રાપ્તિ થશે મારામાં, કે હું સિંગલ રહીશ? એ તમને બધું જ ખબર પડશે નહીં. તમે એકલા જ બંને જણ છો. તો તમે બંને એવું જ સમજવાનું છે કે તમે બંને સોલ એવા જ ભેગા થયા છો કે તમારામાંથી તો પછી ડિસાઈડ કરી દો કે આપણે એડોપ્ટ કરી દઈએ, રાઈટ. તો પછી એ કરવાની જરૂર નથી. તમે ખુદ જ જાણી લેશો કે આપણે એકલા છીએ, શું કે ને શું ફરક પડે છે. એ ક્યારે ખબર પડે, જ્યારે તમે લોકો મેડિટેશન કરો, આ રીતે કરતા જશો ને, ધીરે ધીરે તમારામાં ઇન્ટ્યુએશન આવશે, ધીરે ધીરે તમને દેખાતું જશે, રાઈટ. તો એ તમારું ઇન્ટેન્સ સુધી પહોંચો ત્યારે, કે પણ શરૂઆત કરો નાનાથી. તો આ જેટલી પણ બીમારીઓ છે, એનું કારણ એક જ છે કે આપણે એક ઈગોની ભાવના રાખીએ છીએ, એક ડરની ભાવના રાખીએ છીએ, એક ક્રોધની ભાવના રાખીએ છીએ, કે બહુ જલ્દીથી ક્રોધિત થઈ જઈએ છીએ, બહુ જલ્દીથી આપણે ગુસ્સો કરી લઈએ છીએ, બહુ જલ્દીથી આપણે નિરાશ થઈ જઈએ છીએ, બહુ જલ્દીથી આપણે મનમાં લઈ લઈએ છીએ કે મને જ કેમ આ ચૂક્યું નથી, રાઈટ. બીજું આમાં એક એ પણ આવે છે યુનિકનેસ, રાઈટ. હવે યુનિકનેસનો મતલબ શું છે કે ઈશ્વરે દરેક જણને કંઈક ને કંઈક યુનિક આપેલી છે, અને ન હોય તો મ્યુઝિક. તો જ્યારે પાછલા એમાં આપણું કંઈક રહી જાય છે, તો એ આમાં તમે પૂર્ણતા ના કરો તો આપણે સ્ટક થઈ ગયા, એને કારણે પણ પ્રોબ્લેમ થાય છે. તો કંઈક યુનિક વસ્તુ તમારી અંદર હોય છે, તમે ઓબ્ઝર્વ કરજો, જસ્ટ ઓબ્ઝર્વ યોર બોડી. તમારા મનમાં કંઈક ને કંઈક થશે, મને છે ને આ બહુ ગમતું હતું, પણ હવે હું નથી કરી શકતી. મને છે ને ગૂંથણનો બહુ શોખ, પણ હવે હું નથી કરી શકતી કારણ કે આંખોને. મને છે ને ચિત્રકલાનો બહુ શોખ, પણ હવે હું નથી કરી શકતી. મને છે ને આમ રસોઈનો બહુ શોખ, પણ હવે મને અઠવાડિયા હવે હું નથી. નહીં, નેવર. મને છે ને આમ ગાવાનો બહુ ગમે, પણ જો ને મારે તો ભેવડો આમ ગળું તો આવું થયું, હવે ક્યાં ગાવાના, હવે કોની પાસે જવાનું? એ જ તમને ઇન્ટ્યુએશન ભગવાન આપી રહ્યા છે, ત્યારે તમે સાંભળતા નથી, રાઈટ.
એ તમને હિન્ટ આપી રહ્યું છે, મને તો છે ને, મને તો છે, રાઈટ? તો એને તમે સાંભળવાની કોશિશ કરો, એને કહેવાય યુનિક. તમને ખબર હશે, ઘણી બધી વખતે જુઓ, આજે પબ્લિકમાં થતા હોય જેમ ફેસબુક છે, યા પછી ઇન્સ્ટા છે, કે પછી તમે યુટ્યુબ જોઈ લો કે વોટેવર, રાઈટ? એમાં નાની નાની ક્લિપ્સ બહુ સરસ આવતી હોય છે. ઓકે, તો એને પણ જુઓ, એને પણ ગ્રહણ કરો કે એજને કોઈક વસ્તુની સાથે જોડો નહીં. નો એજ બાર, રાઈટ? એક જે લેડી છે, એણે સ્વિમિંગ 60 વર્ષે શરૂ કર્યું. કેવી રીતે? એક છે, એણે યોગ 65 વર્ષે શરૂ કર્યું, અને હમણાં જ, ચલો એ છોડી દો, મારી જે બેસ્ટ ફ્રેન્ડ છે, એ પણ નેચરોપેથ ડોક્ટર છે. એને આવતા મહિને કે 2 મહિના પછી એને 60 વર્ષ પૂરા થશે. તો એ કથક શીખી રહી છે અને લોકોને બતાડવા માંગે છે કે 60 વર્ષે હું મારું આરંગેત્રમ કરીશ. તો જ્યારે એનું 60 વર્ષનો જન્મ હશે ને, ત્યારે એ આરંગેત્રમનો પ્રોગ્રામ કરવાનો છે. એને એક્ઝામ્સમાં ટોપ આવે છે હમણાં, અને એવી રીતે, કારણ કે એના મેડમ જે છે એ કેટલા વર્ષના છે ખબર છે? એ હમણાં 84ના છે એના મેડમ. તો એ જ કે છે કે મને દુનિયાને બતાડવું છે કે જે આપણે ખબર છે, તમે ભરતનાટ્યમ કરો કે કથક કરો ને, હાફ બેન્ડ પર સ્કોટ્સમાં રહેવું પડે અને આમ કરવું પડે, આમાં પણ હાફમાં ના બેસે, આમ થાય તો તમે બેસીને અડધમાં આમ કરીને પગ ટક 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 ના કરી શકો, એક ઉંમર થઈ જાય. પણ એણે કીધું હું કરીને બતાવીશ. તો એ મેડમની એ જ ઈચ્છા છે કે એટલીસ્ટ તું તો કરતો હોય, એક તો નામ રાખું કે મારી આ સ્ટુડન્ટ જુઓ. તો આજે કહીએ ને કે આપણે ડરી જઈએ છે, આ ઉપર થઈ ગઈ, હવે મારાથી આ ના થાય, મેં આ કર્યું, મારાથી આ નહીં થાય. તો એને જ કારણે આ બધું છે. મેનોપોઝમાં ઘણા બધાને બહુ જ તકલીફ પડે છે. બહુ જ બધા મારી પાસે આવે છે અને કહે છે કે મને છે ને બહુ દર્દની સાથે આવે છે, યા મારું બ્લીડિંગ બહુ જ ખરાબ રીતે આવે છે, રૂકતું નથી, યા પછી આવે છે તો એકદમ ડાર્કરમાં આવે છે, કે પછી છુપ એ થઈ જાય છે, યા મને ગુસ્સો બહુ આવે છે, યા મારા ઇન્ટરનલમાં ડ્રાયનેસ બહુ થઈ જાય, યા હું મોટી થઈ ગઈ છું, યાને કે ફૂલી ગઈ છું, મારો ચહેરો જે પહેલા હતો એના કરતા મારા વાળ, મારું આ બધાનું કારણ શું છે? આપણે એક્સેપ્ટ નથી કરતા, આપણે આને માનતા જ નથી, લેતા જ નથી. આપણે એવું જ સમજીએ કે હું પહેલા હતી ને એવી જ રહીશ, હું પહેલા જેવી હતી એવી જ નહીં થાય. સમય પ્રમાણે બદલતા જાઓ, પાણીની જેમ તમારે બદલતું જવાનું છે. આપણે લેતા જ નથી કે યસ, આ પરિસ્થિતિ આવે તો મારે આવું કરવું પડશે. આપણે બંધાઈ રહીએ છીએ, મારી સાથે કોઈ દિવસ ખરાબ જ ના થવું જોઈએ, મને કોઈ બીમાર જ નહીં, એવું નહીં થઈ શકે ને. તો મેનોપોઝમાં પણ કેમ થાય છે? એક પોઝ આવે છે, આપણી જેમ કહીએ છે ને કે યૌવન, પૌળ, અને પછી પોઝ આવે. હવે ઠેરાવ આવી ગયો છે, 40, 45, 50 સાલ એક ઠેરાવ આવી જાય છે કે હવે તારે શું કરવાનું છે, ક્યાં ધ્યાન રાખવાનું છે, તારી ખુદમાં તું ધ્યાન રાખ, રાઈટ? આપણે ધ્યાન જ નથી રાખતા. કમ્પ્લેન્ટ્સ, આર્ગ્યુમેન્ટ્સ, યા ફિર જોવા જોવી, યા ફિર આપણે શું કરીએ છીએ, કન્ટિન્યુઅસ કંઈ ને કંઈ નેગેટિવિટી, રાઈટ? એ બધામાં જ આપણે એને કારણે શું થાય છે? દર્દ થાય છે, યા વહેલો થઈ જાય યા પછી. એકચ્યુઅલ શું છે ટાઈમ લાઈન? 50 and under, 45, 50, 40 to 50. This is the ratio, right? પણ હમણાં શું થાય છે? 35માં થઈ જાય છે. મારી પાસે એક હતી, એને 35માં થઈ ગયો. વિચાર કરો કેમ? ટુ મચ સ્ટ્રેસ. નાની નાની વસ્તુમાં સ્ટ્રેસ કરવું, નાની નાની વસ્તુ. there are 2 types of stress. ધ્યાન રાખો દોસ્તો, તમારા ઘરમાં કોઈ લગ્ન પ્રસંગ હોય, ડેફિનેટલી સ્ટ્રેસ હોવો જોઈએ, આવી જ જાય, એ વેલિડ છે. પણ આજે કોઈ ગેસ્ટ આવ્યું, હાય કેટલું બધું કરવા, હાય આ બધું કર, હાય. અરે 2 દિવસથી અઠવાડિયે હાય 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 ચાલુ થઈ જાય. નહીં કરો. છોકરાઓએ કશું ના કરો, હાય હાય હાય. એમની એક્ઝામ હાય 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 હાય. 10મામાં છોકરા હાય 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 હાય. અરે કેમ તમે નતા 10મામાં? ત્યારે તમારા મા બાપે હાય 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 કર્યું હતું? સી, ધીસ ઇઝ ધ લાઈફ. એમને કોઈ દિવસ પીસીઓડી થયો તો? જસ્ટ ઇમેજિન કરો, એમને કોઈ દિવસ ફાઇબ્રોઇડ શબ્દ સાંભળ્યો તો? મેં તો નથી સાંભળ્યો. જો મને પણ ક્યારેક લોકો કહે ને, ત્યારે મારે અમુક વખતે છે, મારી પાસે પેશન્ટ આવે ને, એ કે મેમ, તો હું પહેલા તો પૂછું વોટ ઇઝ ધીસ, છે શું? એવા હવે ડિઝીઝ આવે છે અમારી સામે, પણ છે કશું નહીં, નામ અલગ આપે છે એક જ. ઓકે, તો આ જે સ્ટ્રેસ છે ને, એક છે ટેમ્પરરી, એક છે પરમનન્ટ. તો જે તમે હાય હાયની પરમનન્ટ કરી દીધું છે ને, એને બંધ ના થયું, કઈ વાંધો નહીં,
ઓછા લોકો એવું જ સમજો કે આજે જે આપણે 10 છે, કદાચ એ 10 ને જ જ્ઞાન લે એટલા માટે જ આયા. ઇટ્સ ઓકે. 5 આયા, ઓકે, 5 ને જ જ્ઞાન લેવું હતું. તો તમે આનંદમાં ઉલટા હું તો કહું છું જેટલા ઓછા ને એટલું હું વધારે જ્ઞાન આપું. ઓકે, આપણે ખબર છે સ્કૂલમાં હતા તો શું કરતા હતા? ઓછા હોય ને ત્યારે ટીચર IMP બહુ આપતા હતા. તો એ જ સમજો કે કદાચ જ્ઞાન આટલાને જ મળવાનું હશે, કદાચ તમારા દ્વારા આટલાને જ આપવાનું હશે, પણ જે આપણે મનમાં વિચાર કરીએ છીએ ને કે આટલું આપણે પબ્લિસિટી આટલું જ થવું જ જોઈએ નહીં. એટલે ધ્યાન શું રાખવાનું? ટેન્શન, તણાવથી ઘણા બધા રોગો લાવે છે. આજકાલ ઇન્સોમિયા નોર્મલ થઈ ગયો છે. આજકાલ હાર્ટ એટેક નોર્મલ થઈ ગયો છે. અને એવું નથી કે લેડીઝને નથી થતું, લેડીઝને પણ થાય છે. ધ્યાન રાખો. કેમ? પ્રેશર, પ્રેશર, પ્રેશર. મારા છોકરીને લગ્ન થતું નથી, મારા ઘરમાં આ બધાનું પ્રોબ્લેમ છે. અરે ફરગેટ ઇટ. કદાચ સોલ એ એવી જ રીતે આવ્યું હશે. આપણે કોશિશ કરવાની, પણ એની પાછળ ક્રેઝીની જેમ, પાગલની જેમ ભાગવાનું નહીં. તો આ બધું ક્યારે ખબર પડશે? જ્યારે તમે ધ્યાન કરશો સ્વની તરફ. હું તો દરેકને કહું છું, બીજું મળે કે ના મળે, પાસ્ટમાં તમે જાઓ કે ના જાઓ, પણ ફક્ત તમે સ્વની ઉપર ધ્યાન રાખો કે મારા મુવમેન્ટ, મારા એક એક સેલમાં પ્રાણ ઉર્જા ભરો, મારા એક એક ટિશ્યુઝમાં પ્રાણ ઉર્જા ફેલી રહી છે, મારા સ્વાધિષ્ઠાન ચક્ર, મારા સમાન અપાન વાયુમાં. બસ 2 વાયુને પકડી રાખો. તમે જિંદગીમાં કોઈ તકલીફ નહીં થાય તમને. રાઈટ? બસ તમારે એ જ જોવાનું છે. અને ફર્ગેટ અબાઉટ વર્લ્ડ. હમણાં તમે અહીંયા છો ને, અહીંયા જ ધ્યાન. નહીં તો શું થશે? 6 વાગશે પછી આજે શું રોટલો બનાવીશું? ઓળો ના ના, હવે આજે તો શનિવાર ને, ઓળો નથી બનાવ. આપણે છે ને પેલી માખી દાળ બનાવીએ, યા આજે આપણે આ અરે ભાઈ હમણાં તમે શું સાંભળી રહ્યા છો? જસ્ટ ફોકસ. રાઈટ? અહીંયા જ ફોકસ રાખો અને ફીલ કરો કે હા, અહીંયાથી ધીરે 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 વાયુ જઈ રહ્યો છે, ધીરે 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 અહીંયા આવી રહ્યો છે. ધીરે ધીરે એ જ્યારે બોલતા હોય કે અહીંયા પિરામિડ રાખ્યું છે, નથી છતાં પણ વિચાર કરો, ઓ વાવ, સ્પિરિચ્યુઅલ પિરામિડ છે, વાવ, ક્રિસ્ટલ પિરામિડ છે, અને આવી રહ્યો છે, આવી રહ્યો છે, આવી રહ્યો છે, આવી રહ્યો છે, આવી રહ્યો. ફીલ કરો, ફીલ કરો, ફીલ ઓવ કરો. ટોક્સિન્સને રિલીઝ કરી રહ્યો છે. યસ, પેન થયું, ઓ યા પેન થયું મને, ફીલ કરો. કંઈક ઝીણું 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 આવું થશે તમને. ક્યારે થશે? જ્યારે તમે એકદમ ઘૂસી જશો ને ત્યારે તમને. પણ તમે બેઠા છો આમ, ઓકે, બધાને લાગશે તમે ધ્યાન કરો છો, પણ અંદર ધ્યાન થાય છે એ બહુ 10 મિનિટનું પણ ઇન્ટેન્સ ધ્યાન થવું જોઈએ તમારું. નો થિંકિંગ, નો રાઈટ. તો સ્ટ્રેસ કટ ડાઉન કરો. ટેમ્પરરી ઇઝ ફાઇન. તમારી એક્ઝામ હોય તો ફાઇન, તમારા ઘરે કોઈ પ્રસંગ થતો તો ફાઇન છે. તમારી ત્યાં બહુ જ 15-20 જણા આવતા, યા તમારી ત્યાં અમે લોકો સ્પિરિચ્યુઅલ ટેબ્લેટનો આખો એ રાખેલું હોય, વર્કશોપ રાખેલો હોય, તો ટેન્શન રાખો કે હું કેવી રીતે મેનેજ કરું. પણ ટેન્શનથી કશું થવાનું છે? સોલ્વ નથી થતું. રાઈટ? એને તમે વિચાર કરો કઈ રીતે હું આપલે કરીશ. તેના માટે આપણી પાસે 3 વસ્તુઓ છે. કઈ? એક છે વિષયાનંદ, યાને કે વિષય આપણે એક વખત શીખી ગયા છે. રાઈટ? હા. પછી છે ભજ આનંદ, ભજન કીર્તન કરતા રહેવા. ક્યાંય કરો તો તમે ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ, એનું કરો. જસ્ટ હું કરતા એને કહેવાય ભજ. રાઈટ? અને ત્રીજું છે બ્રહ્માનંદ. એન્જોય કરો. એવું જ સમજો ઘરમાં કોઈ જ નથી અને અકેલી ભૂત છે. ડાન્સ કરો, એન્જોય કરો, વિવિધ ભારતી સાંભળો. અરે, અને જ્યારે તમને આશ્ચર્ય લાગશે, હું રસોઈ કરતી હોઉં ને તો હું છે ને મસ્ત પૈકી છોકરીની સામે પણ આમ કરું, કંઈ પણ કરું, આમ મસ્તીમાં રહેતી હોઉં છું. પછી અમે ગાતા હોઈએ, અમે ક્યાંય બહાર પણ જઈએ તો હું આમ કરીને ડાન્સ કરતી જાઉં, ગાતી જાઉં, કેવી રીતે કરે. બીકોઝ મારે ગંદકી નથી રાખવી. ધ્યાન રાખો. હું જો કુકિંગ કરતી હોઉં ને, ક્યારેક છોકરીઓને બોલું કે પછી કંઈક એ થવું, પણ અલ્ટિમેટલી મારો ગોલ છે નહીં, કુકિંગ વખતે નહીં, કંઈક ને કંઈ હું લગાડું. હું મારી મમ્મીને પણ એ જ કહું, હું હંમેશા કુકિંગ કિચનમાં મેં લગાડીને રાખેલું છે. કયું છે ખબર છે? હું એક સ્વાધ્યાયનું અને બીજું છે રેડિયો. મારી પાસે નાનકડો જ રેડિયો છે. મને રેડિયો વિના ના પાડું. હું બચપનથી રેડિયો અને એમાં પણ વિવિધ ભારતી જ લગાડું છું. બચપનથી રાતના 11 વાગે કે ને નમસ્કાર શુભ રાત્રિ ત્યારે બંધ. તો મને રેડિયો બહુ જ ગમે છે.
મ્યુઝિક થેરેપી, ફ્રીક્વન્સી, ક્યારેક આપણે સંધ્યાબેન ફ્રીક્વન્સીની પણ વાત કરીશું. મ્યુઝિક થેરેપી કેવી રીતે કામ કરે છે, રાઈટ? ફ્રીક્વન્સી કેવી રીતે કરે છે, ઓકે? આપણા જે છે આલ્ફા બીટા થીટા છે એ કેવી રીતે કનેક્શનમાં થાય છે. સી લોટ ઓફ થિંગ્સ છે. એવરીથિંગ ઇઝ ડિફરન્ટ બટ ધ ગોલ ઇઝ ભીતર, રાઈટ? તો તમારે જોવાનું છે કે મને આ ગમે છે, લિસન. જૂના ગીતો ગમે છે, લિસન. ઘણી બધી વખતે બહુ જ ઇન્ફોર્મેશન મળે છે તમને. ગુજરાતી ગીતો સાંભળવા કેટલા વર્ષો પછી, તો હું તમને કહું, ગુજરાતી ગીત તમને ક્યારે મળશે? 2 થી 3 બપોરના મળશે ગુજરાતી ગીતો. અરે એવી મજા આવે છે ને. પંકજ ઉદાસના ગીતો આવે, ગઝલ આવે, આહા મજા. પછી સવારે 11:30 વાગે આવે, આહા. એવું નહીં સમજતા કે હું મારા ક્લિનિકમાં નથી હોતી, હું ક્લિનિકમાં જ છું, પણ એટલે સવારે 6 વાગે મને હજી પણ મ્યુઝિક યાદ છે. એ થાય એટલે શરૂઆત થઈ. નમસ્કાર, વિવિધ ભારતી, રાઈટ? 6 વાગે. તો જબરજસ્ત એન્જોય કરો લાઈફને. અને તમારા છોકરાઓને, જો તમારી છોકરીઓ હોય ઘરમાં, જો કોઈ મોટી છોકરીઓ અને એ ગર્ભધારણ કરતી હોય, એને સ્ટ્રેસમાંથી કરો, એ જોબ કરતી હોય, જસ્ટ બી, છોડી દો. પકડીને નહીં રાખતો, રાઈટ? જો પકડીને રાખશો તો તમારું મેન્સ્ટ્રોલથી, સાયકલથી લઈને મેનોપોઝ સુધી આ જે આપણને આપ્યું છે ને, ભગવાને આપણને એન્જોય કરવા આપ્યું છે, પણ આપણે એન્જોય નથી કરતા, આપણે સમજતા નથી. અને એને કારણે આ તકલીફોના નામથી, ઇલનેસના નામથી, પ્રોબ્લેમના નામથી આપણે લોકો બજારમાં મૂકીએ છીએ અને છેલ્લે દવાની ટીકડી મળે છે. અને એ દવાની ટીકડી ધીરે ધીરે તમારા શરીરને પણ બાળતી જાય છે, રાઈટ? તો સ્પિરિચ્યુઅલ ટેબ્લેટ, આધ્યાત્મિકતાની ગોળીઓ આ રીતે તમારા ગાયનેકના કોઈ પણ પ્રોબ્લેમ, અને ગાયનેક ઓનલી નથી, આમાં ઘણી બધી વખતે તમારા રિલેટેડ ટુ સ્વાધિષ્ઠાન ચક્ર, એક ઇમોશનનું ચક્ર છે, રાઈટ? એ તમારા ક્યાં ક્યાં જાય છે, ઇમોશન જ્યાં જ્યાં અટકશે ને ત્યાં ત્યાં તમને પ્રોબ્લેમ્સ કરશે. તો ઇન્દ્રિયો છે આપણી, રાઈટ? તો એ પણ છે ને કે તમે શું જુઓ છો એનાથી પણ તો લાગે છે ને. તો બસ તમારી આંખથી કેવી રીતે જુઓ છો, ટચિંગ, કે એનાથી કેવી રીતે, કાનથી શું સાંભળો છો, નાકથી શું કરો છો, આ બધી જે ઇન્દ્રિયો પણ છે એ પણ કનેક્ટ થાય છે. તો બીજા ચક્રો પર કામ કરવાનું છે આપણે. પાણીની જેમ રહેવાનું છે, કુદરતમાં રહો અને શાકાહાર ખાવાની કોશિશ કરો. ભલે મોસમ બદલે પણ કંટ્રોલ યોર સેલ્ફ. જરૂરી નથી કે વિન્ટર આવ્યો એટલે તમારે વેજીટેબલ્સ બહુ એટલે ખા કરવા નહીં. મારું પેટ છે ને, આટલું મારે ખુલ્લું રાખવાનું છે. ઉપવાસ અઠવાડિયામાં થવો જ જોઈએ. ઉપવાસ, ઉપ મીન્સ કે ઉપવાસ, એટલે કે ઈશ્વરની નજદીક જવું, રાઈટ? કયો ઈશ્વર? અંદરનો ઈશ્વર, બહારનો નહીં. હું મારા અંદર જવું, દેટ ઇઝ ઉપવાસ. હું મારા શરીરની ભીતરમાં જે ક્રિયાઓ થઈ રહી છે ને, દેટ ઇઝ ઉપવાસ. નોકિંગ કરે છે ને, દેટ ઇઝ ઉપવાસ. કે યસ, મને અહીંયા કંઈક થઈ રહ્યું, ઓ B12, ઓકે, હું તને ડ્રાય ફ્રૂટ આપું છું. ઓ આ થઈ રહ્યું છે, વિટામિન ડી, હું સનબાથ લઉં છું. અન્ડરસ્ટેન્ડ કરો. અને નાના નાના વર્કશોપ્સ થતા કે કંઈ પણ એવી રીતે કે આવી રીતે યા કિચન્સમાંથી રેમેડીઝ મળતી હોય, જસ્ટ ગો, બનાવ અને કોશિશ કરો. તો આ રીતે તમે સ્પિરિચ્યુઅલ ટેબ્લેટથી ઘણી બધી વસ્તુઓ જે આપણી સાથે જે થતી હોય છે એને આપણે ખુશીથી નથી લેતા, એને દુઃખની સમાન લઈએ છીએ. કમ્પ્લેન્ટ્સ કરે છે, પાછું આવી ગયું પીરિયડ મારો, પાછું મારો મેન્સ્ટ્રુઅલ આવી ગયો, હવે ધડ છે, હવે મારો બેડ બગડશે, હવે હું આમ નહીં કરીશ. ડોન્ટ, એન્જોય કરો. વાવ, થેન્ક યુ ગોડ, આજે એવું થઈ ગઈ. હાશ, નથી થતા તો પણ તકલીફ થાય છે, તો પણ તકલીફ. તો જે પણ થાય છે ને, યસ, થઈ તો ગઈ. મહિનો આયુષ્યવાસ, સાયકલ મારી કેવી ચાલે. ઓકે, તો થોડુંક એક્સરસાઇઝ, થોડું બ્રીધિંગ એક્સરસાઇઝ, ધ્યાન, ખાવા પીવામાં ધ્યાન, બધું તો થતું પણ હશે ને એ ડિઝોલ્વ થઈ જશે. કદાચ માની લો થઈ ગયું, કદાચ માની લો 1%, રાઈટ, શરીરમાં આવી ગયું, તો એની પાછળ દુઃખ નહીં કરો. એને શું કરો? મેનિફેસ્ટ કરો, વિઝ્યુલાઇઝ કરો. જ્યારે તમે ધ્યાન કરો, માની લો કે તમને ઓવેસ, તો મેં તમને શીખવાડ્યું, ટિંગ ટિંગ, ધ્યાન કરો, ફીલ કરો. ઓ થેન્ક યુ, હું તને હીલ કરી રહ્યું છું, મારું હીલ થઈ રહ્યું છે. ટ્રિગર કે લેઝર, તમને ખબર છે લેઝર થેરાપી થાય છે, ખ્યાલ છે? એ કેવી હોય છે? લેઝર એટલે આમ શૂટ કરતા મારે ને, એ લેઝર હોય છે. તો તમારી આંખો ને તમારો શ્વાસ લેઝર છે. શ્વાસ ખબર છે એટલો પાવરફુલ છે કે
ભલભલાને મારી શકે છે. કોને? અંદરના લોકોને મારી શકે છે. બહારને તો નહીં મારો, પણ અંદરના લોકોને. કેવા? જે આમ ટિંગ 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 કરીને આવે છે. કામ ડાઉન. મારો કયો સ્વર ચાલી ગયો? ઓહ, ગુસ્સાવાળો. છોડો છોડો છોડો. જસ્ટ રિલેક્સ. તો આને પકડો. ચંદ્ર અને આપણો સૂર્ય, રાઈટ? બહુ જ બધું છે. આપણું સ્વર વિજ્ઞાન છે, ઘણું બધું છે. જસ્ટ કંટ્રોલ, એટલે કે સ્વર આ જે છે ને, કંટ્રોલ કરો. તમારા હાથમાં હોવું જોઈએ. બ્રેથ એ તમારો પાવર છે. બ્રેથ એ તમારો ગુરુ છે, અને બ્રેથ ઇઝ એવરીથિંગ. જન્મ લો છો ને, તો સૌથી પહેલા કોણ આવે છે? શ્વાસ તમારી સાથે આવે છે. અને મૃત્યુ થાય છે ને, સૌથી પહેલા કોણ જાય છે? શ્વાસ કરે. તો વેલ્યુ શ્વાસની રાખો ને, રાઈટ? એની ઉપર ધ્યાન રાખો, રેધર દેન ઓ મારી પાસે આ નથી, ઓ મારું ઘરમાં આ છે. Forget it everything. If my breath is perfect, if my breath is happy, I am happy, right? My uterus is happy, my ovaries is happy, I don't have any issue. મને કોઈ ઇશ્યુ નથી. યુટીઆઈ યુ નીકળી જશે, રાઈટ? મને જે દર્દ થાય છે, કેમ? હું જેલસ કરું છું એટલા માટે. Forget it. નહીં કરો, નહીં કરો. આવશે, ધીરે 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 જશે. તો એના માટે ઇન્ટેન્સ કરતા રહો. આ એક દિવસનું નથી. અમારી કોશિશ રહે છે કે અમે લોકો તમને લોકોને દરેક વખતે આવી જ રીતે આપવાની કોશિશ કરીએ છીએ કે જ્ઞાન લો, એને વાંચતા જાઓ, અને આધ્યાત્મિક પુત્ર, જેમ કીધું ને, સેકન્ડ ગર્ભ હશે, એવી રીતે તમને પડશે. થેન્ક યુ વેરી મચ, સંધ્યાબેન. થેન્ક યુ. જેટલી વાર બોલો એટલું ઓછું છે. અદ્ભુત જ્ઞાન લીધું છે. તો દોસ્તો, તમે સમજી શકો છો કે સ્પિરિચ્યુઅલ ટેબ્લેટનું જ્યારે આપણે કોર્સ કરશું ત્યારે કેટલો ખજાનો આપણને મળશે. અતિશય ખજાનો, જે નાની નાની ચીજ આપણને કામ આવે. તાજે તો દેવ્યાની બેને આપણને ખીચડી પણ ખવડાવી દીધી, પુલાવ પણ ખવડાવી દીધો, આમ નદીની જેમ વહેતા પણ કરી દીધું. ખૂબ જ સુંદર, ખૂબ જ સુંદર. તો દોસ્તો, આવી જ રીતે આપણે દર અઠવાડિયે સ્પિરિચ્યુઅલ ટેબ્લેટના જે સિનિયર માસ્ટર છે, જે કાઉન્સલર છે, એમનું પણ એક્સપિરિયન્સ આપણે વચ્ચે વચ્ચે લાવતા જશું. અને જ્યાં સુધી L1 સ્ટાર્ટ નથી થતું ત્યાં સુધી અમે આવી રીતે એક એક વચ્ચે વચ્ચે ડિઝીઝ પણ લેતા આવશું ને એના ઉપર આપણે ચર્ચા કરશું, વાતોચીત કરશું. તો આઈ હોપ